આજે પણ આપણે તુલસીજીનું ચરિત્ર લઈ શકશી નહીં, અને કાલે પણ મારે વૃંદાવન જવાનું છે, એટલે કદાચ મને લાગે છે તુલસીજીની ઈચ્છા છે કે પૂનમના દિવસે તુલસીજીનો જન્મદિવસ છે ત્યારે જ લેવાય. હાલાકી હું વહેલો લેવાનો પ્રયત્ન કરીશ ચરિત્ર, પણ જોઈએ હવે કદાચ જેવી રાધા રાણીની ઈચ્છા. આજે હું તમને ગોવિંદ દામોદર સ્તોત્ર સંભળાવીશ. ગોવિંદ દામોદર સ્તોત્રનો પ્રથમ શ્લોક છે કે જે સમયે કૌરવ અને પાંડવો ભરી સભામાં દ્રૌપદીને લાવ્યા, કૌરવ અને પાંડવ ભરી સભામાં દ્રૌપદીને લાવે છે ત્યારે દુશાસન દ્રૌપદીના વસ્ત્ર અને બાલોને પકડીને ખેંચીને લાવે છે. તે સમયે જેનો બીજો કોઈ નાથ નહોતો એવી દ્રૌપદી પુકારે છે, હે ગોવિંદ, હે દામોદર, હે માધવ. મતલબ ગોવિંદ દામોદર માધવેતી. આ એક શ્લોકની અંદર બિલ્વ મંગલ સુરદાસજીએ દ્રૌપદીનું એક ચિત્ર ખેંચ્યું છે કે દ્રૌપદીને દુશાસન ધસડીને લાવતો હતો ત્યારે દ્રૌપદીના મોઢામાં એક જ વાત આવી, ગોવિંદ દામોદર માધવેતી. હે ગોવિંદ, હે દામોદર, હે માધવ, હવે તું જ કે મારી આની અંદરથી રક્ષા કર. આવું એક વાત દ્રૌપદીના મનમાંથી નીકળે છે. તો બિલ્વમંગલ સુરદાસે જે ગોવિંદ દામોદરના શ્લોક લખ્યા એ શ્લોકની અંદર એક એક શ્લોકની અંદર એક એક લીલાઓ છે. પાંડવો જુગાર રમે છે અને દ્રૌપદીને હારી જાય છે. તો જુગાર રમીને પાંડવો દ્રૌપદીને હારી ગયા અને દ્રૌપદીને દુશાસન વાર પકડીને ખેંચીને લાવતો હોય છે ત્યારે આ શ્લોક આવે છે, ગોવિંદ દામોદર માધવેતી. લીલા જાણી છે એટલે લીલા આપણે આખી લેસી નહીં. પછી શ્લોક નંબર બીજો છે, શ્રી કૃષ્ણ વિષ્ણુ મધુકૈટ ભારે ભક્તાનુકંપિન ભગવન મુરારે ત્રાયસ્વ મામ કેશવ લોકનાથ ગોવિંદ દામોદર માધવેતી. આખા શ્લોકમાં ભગવાનના નામ છે. પેલું નામ છે શ્રી કૃષ્ણ, એટલે હે કૃષ્ણ, હે કૃષ્ણ તું ત્રાયસ્વ મામ, એટલે સંસારના ત્રાસમાંથી અમને છોડાવે, અમારી રક્ષા કરો, અમારી રક્ષા કરો. પછી વિષ્ણુ, એટલે વિષ્ણુ ભગવાનનું નામ છે. પણ ત્રીજું નામ અગત્યનું છે મધુકૈટ ભારે. મધુ વતા કૈટપ વતા અરે, અરે માને દુશ્મન, અરી માને દુશ્મન થાય. હે મધુ કૈટબ ના દુશ્મન, હે મધુ કૈટબ ને મારવા વાળા ભગવાન વિષ્ણુ, તમે દુઃખોમાંથી અમારી રક્ષા કરો. તો આ હે ને એક અગત્યની વાત છે અને જાણવા જેવી વાત છે કે સૃષ્ટિની શરૂઆતમાં આખી પૃથ્વી પાણીથી ભરાયેલી હતી. પૃથ્વીની અંદર પાણી સિવાય બીજું કઈ હતું નહીં. જીવ સૃષ્ટિ વસી શકે એવું કઈ હતું નહીં. એટલે ભગવાન વિષ્ણુ વિચારતા હતા કે હવે આ પાણી વાળી પૃથ્વીમાં જીવ સૃષ્ટિ કઈ રીતે કરવી, એવું ભગવાન વિચારતા હતા. ત્યાં જ ભગવાનના નાકમાંથી મધુ અને કૈટબ નામના બે અસુર ઉત્પન્ન થયા. ભગવાનને જો ભગવાન છે ત્યારથી અસુર છે. તો ભગવાનના નાકમાંથી મધુ અને કૈટબ પ્રગટ થયા અને ઈ મધુ કૈટપે ભગવાનની ઉપાસના કરી બ્રહ્માજીની. બ્રહ્માજીની ઉપાસના કરી ને એટલે બ્રહ્માજીએ એને વરદાન આપ્યું કે જાઓ તમારી ઈચ્છા મૃત્યુ થશે. મતલબ તમે જયારે ઈચ્છા કરશો કે અમારે હવે મરી જવું છે ત્યારે જ તમે મરશો, ત્યાં સુધી તમે મરશો નહીં. આવું વરદાન મધુ કૈટપને મળી ગયું. એટલે મધુ કૈટપે સૌથી પહેલા શું કર્યું, ભગવાન વિષ્ણુ ઉપર હુમલો કર્યો. ભાઈ હવે આ ગમે તો અસુરની જાત છે,
બીજું તો એને કઈ હુજે નહીં, એટલે તો ઈ જ કરવાના છે. એટલે એને ભગવાન વિષ્ણુ ઉપર હુમલો કર્યો મધુકૈટભે. એટલે ભગવાન એને લડવા માંડ્યા. લડતા લડતા હજારો વર્ષ નીકળી ગયા, પણ મધુને કૈટભ મરતા નથી. શું કામ મરતા નથી? તો બ્રહ્માજીએ વરદાન આપ્યું છે કે તમારું ઈચ્છા મૃત્યુ થશે. અને વિષ્ણુ ભગવાન સમજી ગયા કે ભાઈ આની આરે આમ તો જીતા એમ નથી. થાકી ગયા હતા વિષ્ણુ ભગવાન. બોલો એ કેવા હશે રાક્ષસ! વિષ્ણુ ભગવાન ને થકવી દીધા. લખ્યું છે શાસ્ત્ર ની અંદર. વિષ્ણુ ભગવાન પોતે થાકી ગયા. એટલે વિષ્ણુ ભગવાન છે ને દેવી ભાગવતમાં એમ લખ્યું છે કે દેવીને પ્રાર્થના કરે છે. દેવી ભાગવતમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે દેવીને પ્રાર્થના કરે છે કે હે દેવી, આ અસુરોથી મને બચાવો. તમે કોઈ પણ રીતે આ અસુરોથી તમે મને બચાવો. તો દેવીને એ રીતે પ્રાર્થના કરીને ત્યારે દેવીએ કીધું કે હું એને મોહમાં નાખી દઈશ, તમે એને વરદાન માંગવાનું કયો. વરદાન માંગવાનું કયો, પછી હું એને એવા મોહમાં નાખીશ ને કે એ પોતે જ પોતાની જાળમાં ફસાઈ જશે. એમ તો કે હા. પછી વિષ્ણુ ભગવાને કીધું મધુકૈટભ, તમે હજારો વર્ષ મારી હારે યુદ્ધ કર્યું છે, મારે તમને કઈક વરદાન દેવું છે કે તમે મારી પાસે વરદાન માંગી જાય છે. એમ તો કે હા. તો મધુકૈટભ જાવ જાવ, અમારે શું વરદાન જોઈએ કે અમારે તો ઈચ્છા મૃત્યુ છે કે અમારે હવે કઈ તકલીફ નથી, દુઃખ નથી, અમે શું વરદાન માંગીએ છીએ. વિષ્ણુ ભગવાન કે માગી લે ને, મારી બહુ ઈચ્છા છે. તો ત્યારે વિષ્ણુ તું અમારી પાસે વરદાન માગી રહી છીએ. બોલા એમ કે મધુકૈટભ તું અમારી પાસે વરદાન માગી લે છે, અમારે તને કઈક દેવું છે કે માગી લે. તો વિષ્ણુ ભગવાન ને એટલું જ જોતું હતું. એને ખબર પડી ગઈ કે દેવીની માયા હાલી ગઈ છે આના ઉપર. દેવીની માયા આના ઉપર ફેલાઈ ગઈ છે એ ખબર પડી ગઈ ભગવાન વિષ્ણુને. એટલે ભગવાન વિષ્ણુ કીધું હા તમે મને દેવા માંગતા હોય ને તો મારે તો માગવું છે કે માગો માગો. વિષ્ણુ ભગવાન કે શું જોઈએ છે? વિષ્ણુ ભગવાન કે તમે દે મનની અંદર ઈચ્છા કરો કે અમે મરી જાય, એવી ઈચ્છા કરો એટલે હું તમને મારી નાખું. પછી તો મધુકૈટભ ની અકલ ઠેકાણે આવી ગઈ. કરે આ તો આપડે ખોટું મગાઈ ગયું, આ તો ઠીક ન મગાણું. પછી તો અકલ ઠેકાણે આવી ગઈ છે. પછી શું થયું? અકલ ઠેકાણે આવી ગઈ ને એની, એટલે એને કીધું તમે મરવા તો તૈયાર છીએ પણ તમે મારશો ક્યાં અમને? અમને તમે મારશો ક્યાં? કે તારી તરફ તો પાણી છે કે ક્યાં મારશો? ભગવાન કે હું તમને મારા ખોળામાં મારી, કારણ કે મારા ખોળામાં તો જમીન છે ને. પછી ભગવાને વિશાળ રૂપ ધારણ કર્યું અને મધુકૈટભને પોતાના ખોળા ઉપર બેસાડી દીધા. અને ખોળા ઉપર બેસાડીને પછી મધુકૈટભને ભગવાન મારે છે. તો મારે છે ને તો એ રાક્ષસો એટલા વિશાળ હતા કે એના શરીરમાંથી મેદ એટલે ચરબી બહાર નીકળી અને એ ચરબી એ આ પાણીને ઢાંકી દીધું અને એની ચરબીમાંથી આ ભૂમિનો ભાગ બન્યો. આપણે જે અત્યારે ધરતીમાં રહી છે ને આખું વિશ્વ, એ મધુકૈટભની ચરબી છે. એટલે મેદના કારણે આ પૃથ્વી બની. એટલે પૃથ્વીનું એક નામ છે મેદિની. આ દેવી ભાગવતમાં બધું લખેલું છે. પૃથ્વીનું નામ પડ્યું મેદિની. મેદિની નામ એટલા માટે પડ્યું કારણ કે મધુ અને કૈટભને ભગવાને માર્યા ને એની ચરબીમાંથી પૃથ્વી બની. કહેવાનો ભાવ છે આ રીતે સૃષ્ટિની શરૂઆતમાં જ ભગવાનને તો બિચારાને લડાઈ ચાલુ થઈ ગઈ. સૃષ્ટિની શરૂઆતમાં જ એને મધુકૈટભને માર્યા, પછી પૃથ્વીમાં જમીન આવી, પછી જમીન ઉપર બ્રહ્માજીએ સૃષ્ટિની રચના કરી. એટલે મધુકૈટભ જેવા તેવા નથી. બ્રહ્માજીની પહેલા ઉત્પત્તિ લગભગ મધુકૈટભની થઈ હશે. અલગ અલગ શાસ્ત્રોમાં અલગ અલગ વર્ણન હોય છે. એટલે અહીંયા બિલ્વમંગલે કીધું છે શ્રી કૃષ્ણ વિષ્ણુ મધુકૈટભારે. મધુકૈટભને માર્યા વાળા ભગવાને. પછી આવે છે ભક્તાનુકંપીન ભગવન મુરારે. ભક્તાનુકંપીન કેટલું સુંદર નામ આપ્યું છે બિલ્વમંગલ સુરદાસજીએ. ભક્તાનુકંપીન એટલે ભગવાનના ભક્તો ઉપર અનુકંપા કરવા વાળા.
ભક્તાનુકંપીન એટલે ભક્તો ઉપર અનુકંપા કર્યા વગર ભગવાનને હાલતું નથી. ભક્તો ઉપર ભગવાન અનુકંપા કરે છે, દયા કરે છે, કૃપા કરે છે. એટલે ભગવાનનું એક નામ છે ભક્તાનુકંપીનમ. ભક્તો ઉપર જો મા તો દીકરા ઉપર કૃપા કરવાની જ છે. છોકરાને કાંઈ તકલીફ હોય તો માને તકલીફ થશે. એવી રીતે ભગવાન પણ ભક્તો ઉપર કૃપા કરે છે, નિશ્ચિત કૃપા કરે છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. ભક્તો પર કેમ કૃપા કરે છે એનું એક ઉદાહરણ આપું. સુખરામ બાબાએ નવીન રીતે વાત સંભળાવી ગઈ. પેલા અલગ સાંભળી પણ વળી કાલે નવીન સાંભળી. વાત એવી છે કે એક ગ્રહસ્થ વ્રજવાસીનું પરિવાર હતું. એ ગ્રહસ્થ વ્રજવાસીના પરિવાર છે ને એની બાજુ